કેશોદ શહેરમાં રવિવારના ક્રિષ્ના ગ્રુપ સંચાલિત એમડી વિદ્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ શુભારંભ અવસરે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન આધારિત કૃતિઓ રજૂ કરાતા વિજ્ઞાન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી કૃતિઓ રજૂ કરી પ્રદર્શન નિહાળનારાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો અને બાળકો ઉપસ્થિત રહેતા શૈક્ષણિક માહોલ વચ્ચે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રવર્તમાન સંજોગોમાં વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપી શકાય તે માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓ તેનો વ્યાપ વધારવા સતત તત્પર રહેતી હોય છે। એવા સંજોગો વચ્ચે કેશોદ શહેરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી એકતરફી પરિણામ મેળવતી ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ દ્વારા તેમના વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ મળી રહે તે માટે કેશોદ શહેરના અગતરાય રોડ પર માર્કેટ યાર્ડની નજીક આવેલ એમડી વિદ્યાલય સાથે મર્જ કરવામાં આવી છે, જેનો ગત રવિવારના દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો। આ સાથે વિજ્ઞાન મેળાનું આયોજન કરાતા આ શાળાના વિદ્યાર્થીઓએ સ્વયં સંચાલિત અગ્નિશામક વીર, સ્માર્ટ એગ્રીકલ્ચર, રોડ એક્સિડેન્ટલ નિવારણ, બરોડા બોટ એક્સિડન્ટ, ઓઇલ બ્રેક સિસ્ટમ, ઇલેક્ટ્રિક સાયકલ, નદી સફાઈ મશીન, ઇલેક્ટ્રિક પુલ, ભૂકંપ એલાર્મ સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। આ વિજ્ઞાન મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થી બાળકો હાજર રહેતા વિજ્ઞાન પ્રદર્શન નિહાળ્યું હતું। ભરત પ્રજાપતિ, મહામંત્રી કેશોદ શહેર ભાજપ। આજરોજ ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ ઓફ સંચાલિત એમડી વિદ્યાલયની અંદર જે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું છે, ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ કલાકૃતિઓ અને વૈજ્ઞાનિક કૃતિઓ અહીંયા રજૂ કરેલી છે। ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ આજરોજ અહીંયા આ કૃતિઓ અને વિદ્યાર્થીઓની આ બધી જ કૃતિઓ નિહાળવા માટે મુલાકાત કરી છે। બધી જ કૃતિઓ જોઈને ખૂબ જ આનંદ અનુભવ્યો છે અને સ્કૂલના મેનેજમેન્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે વિદ્યાર્થીઓ દ્વારા આવી સરસ મજાની વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરી છે। તો આ વિદ્યાર્થીઓ માટે પણ ખરેખર ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમને અમારી ટીમ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ। અમારું ખૂબ સન્માન કર્યું અને એવા શુભાશીષ ધારાસભ્ય શ્રી આપે છે કે વિદ્યાર્થીઓ અને આ સ્કૂલ ખૂબ જ સરસ મજાનું શૈક્ષણિક કાર્ય આગળ વધારે। ભારત માતા કી જય, વંદે માતરમ। મતલબ હવે ભવિષ્યમાં ક્રિષ્ના સ્કૂલ પરિવાર અને એમડી વિદ્યાલય પરિવાર સંચાલિત 15 વીઘામાં ફેલાયેલ વિશાળ સંકુલમાં તેમના વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે। આ શાળા સંકુલમાં હવા ઉજાસવાળું વિશાળ બાંધકામ આવેલું હોય તેની છત્રછાયામાં પ્લે હાઉસથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે। આ સાથે શાળાના વિશાળ પરિસરમાં જુદી જુદી રમતની પ્રેક્ટિસ કરી તેમની શારીરિક ક્ષમતા વધુ મજબૂત બનાવી શકશે। આ શાળા સંકુલના વિશાળ પરિસરમાં વિશાળ પ્લેગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું છે, જેમાં બોક્સ ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, સ્કેટિંગ જેવી આઉટડોર અને ઇન્ડોર ગેમ રમી શકશે। તેમજ એડવેન્ચર વિભાગ મતલબ બાળકોમાં સાહસ ઊભું થાય તે પ્રકારની રમતો રમી શકશે। આમ ક્રિષ્ના ગ્રુપ પરિવાર કે જેમણે ક્રિષ્ના સ્કૂલ 2004માં શરૂઆત કરી હતી, અત્યાર સુધીમાં તેમની શાળામાંથી 20,000 જેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે, જે પૈકી કેટલાક વિદ્યાર્થીઓ આજે ડોક્ટર્સ, એન્જિનિયર તેમજ જુદા જુદા ફિલ્ડમાં જોબ કે વ્યવસાય કરતા થયા છે। આજે ક્રિષ્ના સ્કૂલે એમડી વિદ્યાલય સાથે હાથ મિલાવતા કેશોદ શહેરમાં વધુ એક શૈક્ષણિક સંસ્થા વિદ્યાર્થીઓને વધુ સારું સુવિધાજનક શિક્ષણ આપવા જઈ રહી છે। તેના શુભારંભ પ્રસંગે નિમંત્રિત મહેમાનો અને શહેરીજનો બંને સંસ્થાના સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી। આ તકે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શિક્ષણવિદો, શહેરીજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ બંને શાળા સંચાલકોએ શુભારંભ પ્રસંગે નિમંત્રિત મહેમાનો અને શહેરીજનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। હું અજય ગોદાસરા, ટ્રસ્ટી શ્રી ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ કેશોદ। આજ રોજ ક્રિષ્ના સ્કૂલ ગ્રુપ સંચાલિત એમડી વિદ્યાલયમાં એક નાનકડા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં અમારા બાળકોએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરેલી છે, જેમાં અમારા સંસ્થાપક શ્રી સાકરસિંહભાઈ જાવિયા અને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા આ પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે અહીંયા નવ પ્રસ્થાનનું ઇનોગ્રેશન પણ રાખેલું છે। આ સંસ્થાની વાત કરું તો અહીંયા 15 વીઘામાં પથરાયેલું એમડી વિદ્યાલયનું સંકુલ છે, જે અમે આજ રોજ ટેક ઓવર કરી અને ચલાવવા જઈ રહ્યા છીએ, જેમાં બાળકોને ગમે એવું બોક્સ ક્રિકેટ, ઓપન ક્રિકેટ, બાસ્કેટબોલ,
ગોળાફેંક, વોલીબોલ, ફૂટબોલ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ તથા નાના બાળકોના પ્લે રાઇડ્સ પણ અહીંયા અમે એસ્ટાબ્લિશ કરેલી છે, જેથી કરીને આવનારા દિવસોમાં બાળકોને શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ જન્મે એવા હેતુથી આ અમે સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે આ કાર્યક્રમ હતો એનો હેતુ શું છે? તો અમારા બાળકો જે છે એ વૈજ્ઞાનિક ઢબે આજના આયોજન મુજબ આજની બુદ્ધિશક્તિથી એ બાળકો અત્યારના લેટેસ્ટ પ્રોજેક્ટ રજૂ કરી રહ્યા છે, જેમાં ફાયર અલાર્મ સિસ્ટમ, અગ્નિશામક રોબોટ, પછી સોલાર ઉર્જા, પર્યાવરણ વિષયક આવા બધા બ્લેન્ક સ્ટિક જેવા અનેકવિધ પ્રોજેક્ટો રજૂ કરેલા છે, જે આપણા જીવન જરૂરિયાતમાં ઉપયોગી થઈ પડે આ ટાઈપની સમજ આપે છે.